જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી. ચેરમેનના અધ્યક્ષ સ્થાને બેઠક મળી. જુદા જુદા 9 એજન્ડાઓ મંજૂર કરાયા. વોર્ડ નંબર 16માં સ્ટ્રોમ વોટર પાઇપ ડ્રેનેજના કામોને મંજૂર કરવામાં આવ્યા. વિવિધ વિકાસ કાર્યો માટે કુલ ₹3.51 કરોડ મંજૂર કરવામાં આવ્યા. બેઠકમાં મેયર સહિતના પદાધિકારીઓ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 9 રેગ્યુલર એજન્ડા અને 11 ચેર ઉપરથી એજન્ડા હતા, જેની કુલ કિંમત ₹3.51 જેવી થાય છે, જેને બહાલી આપવામાં આવેલ છે. આ કામોની અંદર જામનગર શહેરમાં પ્રી મોન્સૂનના જે વરસાદ પહેલાંની જે કામગીરી કરવાની હોય છે તે 9 એજન્ડા ને ચેર ઉપરથી લઈ અને મંજૂર કરવામાં આવ્યા છે, જેને હિસાબે વરસાદ આ વખતે વહેલો આવે તેવી શક્યતા હોય, જેના હિસાબે આ કામ તાત્કાલિક વરસાદ આવ્યા પહેલા થઈ જાય તેના માટે આ કામ ચેર ઉપરથી લઈ મંજૂર કરવામાં આવેલ છે.